કેટલા દાડાથી આ ખરાબ થઈ ગયું ભમણ કરી નાખી ગાડીની કોઈ દશા બગાડી આ તો ફરવા જાવું મોજે મોજ કરી નાખી આ ગોમ ને પેલા ગોમ ને ફલાણા ઢેકણા ને બોલો તાર ગાડી સાફ કરી આવું પણ હું જોઉં ભાઈ પાણી બંધ કરો વાત કરી મારે સાફ કરી આપજો તારા વાજી લે બૂટ બગાડી જાય મારો 50,000 નહીં જાય ગાડી ચોખ્ખી કરી આલ ભાઈ કેમ ભાઈ શેઠ દાર કરના આવ્યો હતો કોમ હતું કોમનું નામ બોલ શેઠ મને નોકરી આવો તારી નોકરી નહીં રાખવા મારે હે ને એક રાખ્યો તો ને એ હું ગાઢે અને કપાતા અને ચકલ મારા બેટા ચકલા ને રમણ સાફ કરી આવું શેઠ ના નતા બીજું નતા અલ્યા તારી પેલા ભાઈ કહેતા કે સાધુપા શેઠ કરીને જો મારું સાધુપા શેઠ કરીને આવ્યા સાધુપા રાખશે કે નહીં રાખશે મારો ઓછી નોકરી જો નોકરી ધંધો નહીં બોલો આવું લે 2 મિનિટ ઉભરે નોકરી રાખો વ્યાજ જોઈએ નોકરી રાખો નોકરી 200 રૂપિયા મળશે મહિના ચાલે ચાલે દાડા ને 1000 ઉભરી જાય એવું મોંઘવારી ખૂબ હાલ 200 રૂપિયા તેલે નહીં આવતું ખરેખર મારા ઓળખ્યા હું હમું કરવા દઉં ઊંધું પડે લે લોચા વાળું કોમ લાગે કેટલા હાલો તાર ખેતીનું કરવું પડે ખેતીનું ના થાય તાર બિલ્ડિંગમાં બધું ને લઈ જાય ને બિલ્ડિંગો તો હું બધું જ છું બિલ્ડિંગો માટે તો મજૂર અલગ થી લ્યા બિલ્ડિંગો માટે તો એ મજૂર અમે લઈ જાય ખેતી તો મને ના પાવે બિલ્ડિંગનું કોમ ઘણું કાઠું 15 માળની બિલ્ડિંગ હોય પગાર જો લાગે બધાને તો 100,000 રૂપિયા પગાર આવો મહિને પણ તારા કોમ નહીં લે તારા કોમ કરવાના તું નેકળવાથી મારો દાડો ખરાબ કર્યા વગર નેકળ જે સોનું મોન છે હું કામ કરું એટલે તારી ચક્કલ દેખાય લે કોમ કરે એટલે તું પડી તો 10મા માળેથી તો તારા હાડકું હાથમાં ના આવે બાલે હાથમાં ના આવે મજૂરી ના લઈ જાવ તો કહો ગાડી સાફ કરવા રાખો મને એટલે પણ ગાડી સાફ કરવાના તને 10 રૂપિયા મળી છે દાડાના મળી ચાલશે ના પોય તો તને નીકળ તું હો સર તારે આખી કંજૂસ નીકળો કંજૂસ તો કોઈ નહીં પણ મારે રાખવો નહીં જે રાખો કે એટલે મારે બિલ્ડિંગ કામ કરી મજૂરી રહે ધોઈ નાખી ગાડી તો હોય બીજા શેઠ કોઈ રાખ્યો હે બીજો કોઈ રાખ્યો એટલે આ ગામમાં કેટલા હી રાખી એવા તો પેલા એક જ જાબરો રાહુલભાઈ કને હો હા આ વાત તમારે છૂટું હા એરા મજૂરી રાખી તને પણ મારો છે પત્તા બળી જોઈ રે એની કોઈક દવા મંગાવવી પડશે ને બપાઈ પેલી વખત આવ્યા ને એથી તો ઘણા સારા છે ને પેલી વખત તો આવ્યા ને ચેવો બપાઈ આવડા તો નુકસાનમાં આવ્યો તો આ વખત તો કેટલો નુકસાનમાં આવ્યો હતો અને આ વખત તો નુકસાનમાં નહીં પાવું શું કરું હું તો આ બેઠો તું હા રાવલ શેઠ તમે હા શેઠ તારું કામ પડ્યું તું બોલો શું કામ પડ્યું તું શેઠ મને હોય ને બપાઈ ભાડા રાખો ને તારે એવું પણ મારે પહેલથી હું નોકર હશે લાય એવું હા દાણી શેઠ બીજું કોઈ કામ તાર બીજું કોઈ કામ નહીં અમારે એવું આ તો ભાડ મળી દે કેટલા આધાર કાર્ડ કોને આલી તું ભાડ સાધુભાઈ શેઠી હા બિલ્ડિંગમાં બધી હા જેને તાર ભાડ આલી ના મારે તો એક નહીં નોકર એવું હા શેઠ એવું તો નોકરના ગાડી મેં મને રાખો મારા પણ એ નોકર હશે લે હું ના ગાડી કહું એવું
હા એ ખોટું લાગે ભાઈ. એ સાચી વાત હે. ચેડ બીજું છે નોકરી ધંધો? બીજું તો નોકરી ધંધો જ નહીં. બીજું ઉભા રહો, એક જણો હ હા પેલા આનંદભાઈ રહ્યા હા એ નહીં જતા રહો. એવું એ મળી રહ્યો તમને જગ્યા. કાઠું કામ નહીં છેટી? ના જગ્યા મળી રહી. એવું હા મને કઈ શેઠ જાય ને ગામમાં વાતો સારી ખબર હતી એટલો તાર કરના હતો. ના બાકી આપણે તો એક મજૂર છીએ. એવું હા હા બરોબર. સારું તો કોઈ સાહેબ છે સાહેબ બોલો હા કોઈ નોકરી ધંધો કોઈ રાખવાનો ને માણસ હા તો મારું નામ લેજો. હા હા તમારું નામ હું હા મેહુલભાઈ. મેહુલભાઈ. હા અને આનંદભાઈ જતા રહો તો જગ્યા મળી રહે. એવું હા સારું સારું તો શેઠ એટલું કહેજો કોઈ આવે તો. કલુરે ઉકાઈ ગયું અને મજૂરે હોળી ધૂળેટી કરવા જતા રહે. બટાકાનો ભાવ આવી ગયો તો જોડી તો બટાકા કેટલો સારો ઉજે નહીં. બટાકા હારા થઈ કોક મજૂર તો કરવો જ પડશે હવે. આનંદભાઈ શેઠ. હા હા આનંદ ગામમાં હા હા શેઠ શેઠ તમારું જ કામ હતું. શું કામ હતું? શેઠ મને નોકરી આવે ના રહી ટ્રેક્ટર ચલા. ટ્રેક્ટર ચલાવો છો? આ મને પેલા રાહુલભાઈ છે એને મળ્યો. રાહુલભાઈ હોવા કે આનંદભાઈ તમે રાખી ગમે તે કહે. પણ અમારે ટ્રેક્ટર ચલાવવા છે. ટ્રેક્ટર ચલાવવાળા ભલે શેઠ રહ્યા તમારી પણ મારા જેવો માણસ નહીં મળે તમે કઈ. પણ તમારથી સારો છે. એવું છે કેટલા વર્ષ હતી રે માણસ? 3-4 3-4 વર્ષ જ રે. હા શેઠ મને એક દિનનો રાશિ જુઓ તાર ચોય આટલી હળી નહીં ખોરાક ચોય. પણ એ નહીં ખોવા દેતો. એવું શેઠ તો હું કહું હા કોઈ નોકરી પોરા ભરી તાર કઈ નોકરી તો કોઈ નહીં. નોકરી કોઈ નહીં. આ ખેતીવાડી કરો અમે. ખેતીવાડી કરો બીજે ચો એડજસ્ટ આવ્યું તોય નહીં. જો તાર ઓછો બીજ ને ના શેઠ તમે કર્યા વાળે કર્યું અમારાથી તમને કીધું એ રહ્યા જ હતા અમારે. શું તમને કીધું હતું ને જે મને હોય આવવાનું તમને. રાહુલભાઈ? હા એની ઓળખાણ નથી મારે. એવું રાહુલભાઈ એકલો છે બીજું જો ઓળખાણ જ દેખાવ તમે કોઈ ઓળખતો જ નહીં. ઓળખીને તમારે હા ને બટાકા ખૂબ રખ્યા દેવું ગામમાં પ્રખ્યાત તો કી દવા વગરનો હોય ને એટલે તારા બટાકા ખૂબ 1000 રૂપિયા મણ જોઈએ તો મને રાખી દો ને શેઠ બાપા. ના આપણો સન શેઠ શેઠ બધી મકા જઈને આ બધા પસ્તાણું હોય કોઈ રાખવા મને તૈયાર નહીં. મારે મજબૂરી ખૂબ આવી મારા પૈસાની જરૂર છે તો રખાવ નહીં હોય હું રખાવો પણ તોય હની જમીન થવું છે કોક ના જમીન તો થાય જોઈ બી કોક ના થઈ ગયું પણ તોય હદ નહીં. જગ્યા બીજી જોઈ નહીં જગ્યા નહીં. સારું એડો શેઠ તો હું જઉં તાર. હા જો આમ કોઈ મળે ને કે કોઈ માણસને રાખો તો મારું નામ લેજો. હા તમારું હું નામ તમારું મેહુલભાઈ કહેજો કે મેહુલભાઈ જરૂર જ નોકરી હો. બોલો મને કોઈ રાખવા તૈયાર નહીં. હવે શું કરું શું ના કરું મારો તો કિસ્મત જ ફૂટી જશે. હવે કોઈક મારે વિચારવો પડશે આઈડિયા તાર હું ધંધાવાળો થયો વિચારવા દીધું. આ કરે ને તો પૈસાવાળો થાય બધાને નજરો તો ભલે હું બળતો હોય પણ આ ધંધો કરવો જ પડશે મારે મજબૂરીમાં. ખળતરા થાય છે એટલે પેલા મજૂરો વાજે યાર સાચી રહ્યો હું યાર કેટલો હેડું બધો કંટાળો આવી ગયો. સાચું તો વસ્તુ અરે પેલા ડબલ તો ખરેખર ખરેખર શેઠ હા યાદુપા શેઠ ને રાહુલપા શેઠ આવો આવો. ત્યાં શું કરે લે હોય કે એટલે હવારે વહેલું દાડું તો એ ખરાબ કર્યું ને તે વળી અત્યારે દાડું ખરાબ કરવા આવ્યો હતી શેઠ. હા મને કોઈ ધંધો કે મજૂરી લગાડતું નતું કે તો હું જાતે ધંધો ચાલુ કર્યો. શું કર્યો શેઠ? અડ્ડો ચાલુ કર્યો. અડ્ડો મુહૂર્ત છે આજનું શેઠ બોલી કરી દો. ખરેખર ખરેખર મારા બેટો જે મજૂર કહેતો હતો એને મારો બેટો અડ્ડો ખોલી બેસ અડ્ડો ચાલુ કર્યો શેઠ. હા હોય બોલી કરાતો થોડું કેટલા શેઠ શેઠ બોલી કરાવો. હા કરાવી પેકના કેટલા? પેકના આપણે 30 રૂપિયા અને આજ ફ્રીમાં આજ બોલી કરાતા હતો ફ્રીમાં પીતા જો. એવું ના ફ્રીમાં તો ના પીવા છે ફ્રીમાં પી લઈએ લે ના ફ્રીમાં આપણે પહેલથી ફ્રીમાં પીવાનું ચાલુ કરે તો બધા ફ્રીમાં પી
પેલા પી લો પછી પૈસા આલજો. આડ પેલા પીવડાવજો લે તમારે વાત લે છે. બુની કરાવી લે. વાહ છે આલજે લે. લે દાડો સુધરી ગયો છે મારો તો. બધા લે રે. હો તાણી બુડી કરાવી દે ખરી બેચારા. શેઠ તમારા અડધા શેઠ હારા તમે તો કંજૂસ હોય યાર. તમે તો 200 રૂપિયા કાઢ્યા. 200 રૂપિયા ફોન કરો લાવો પાછા. શેઠ હાલતો તો કે શેઠ તમે આખર કંજૂસ હો યાર. તમારી આબરૂ ખોરાવા આવે છે યાર. પણ હાલો બજારમાં બીજી બે નોટો હારો ધંધો થાય પેલા દાડો. શેઠ તમે રોજ પીવા છો ને હું અંતે સારો દારૂ લાવી. દેશી દારૂ લાવી ડાયરેક્ટ લાવે ઓનલાઈન ફોન પર હાડી પ્યોર ક્યાંય મળે ના આવો તો આખા ગુજરાતમાં ફરો નાખવું પડે. ઓરિજિનલ એક જ રાત તો મળશો બધા નહીં મળે. કેવું થાય મને તો મારા લખવા તો નહીં. પીવો પેલા લડાવા મતલબ નહીં ગાળ્યો હતો. પહેલી પહેલી મારી બુની બગાડી છે યાર. હાલ પીને જતા ને કાલ તાર લડાવ એટલું લડાઈ ગયું. દેખાય અમે તો હાથે તો ગોળા થઈ ગયો એક પેકમાં. લે પીવા ગયેલા મારે પીવાનો હ હેરજી પેલા બધા સાથે હેરજુ. કડક પોટલી બધી પેલા નહીં કડક. શેઠ પોટલી જેમ નહીં બધી ખબર હે? પોલીસ વાળા આવી જાય ને તો ખાલી રેડીને દોડતો જ થાય. આમ પેલી એ વાત પોટલી સાચી. હોય તો શીખાય ફૂડ તો બહાર થાય કે એ વાત એનાથી સાચી. હેરી રેડીને નાખું ને તો કોઈ ના આવી જાય. એ શેઠ આવી ગયા ના કરી જાઓ. તમે હાલતો ધૂમ કરો યાર. વધારે આવ્યું છે મારે ચેક કરવો પડશે. લે તમારે ના પીવો લે આ ખાધો કોણ માં ખાધો તમે તો નાયા નહીં પણ અમે નાયા હો. હે અમારા ફરે તો એવા ને એવા. ઓરિજિનલ શેઠ દારૂ બધાને પીવો ઓરિજિનલ. બોલી તય કરાય ને એટલે હવે દાડો માર હેડ આપણે હવે જાવ ને પેલો મજૂર કોમ કરી દીધા. ખડો જોડે છે મજૂર કને જવું પડશે લે. એટલે પણ હેડો કમ જાવું હોય તો નકર હું હેડ્યો. સાહેબ મારી મજૂરી એટલા ધંધો ચાલુ કરી. કોઈ મને ધંધો- ના ના બરોબર રેડી અમે દરરોજ વજા છો. હા શેઠ કોઈ દાદુ આપણા આગળ અહીંયા આપણને છો દશમન છો શેઠ ઉભા કરાવો પડી હેડો કર લે લે શેઠ ઉભા કરાવો. શેઠ ને ઉભા કરાવ યાર. ઉભા તો શેઠ નકર તમારી આબરૂ કેટલી છે બિલ્ડર ની તો. હા હેડો વાડી બી લઈ જા. કોઈ ચો જવાનું લેવું તો જાય. જાવ હોય થી જવાનું હ. હા શેઠ ને પકડીને લઈ લો. લઈ જવાનું. હા જો ખરેખર અરે આયા મેં આ મજબૂરીમાં ધંધો ચાલુ કર્યો. હા ભાઈ તો બોલો મેં કેટલા કમાડા? 1000 રૂપિયા. હવે આ ધંધો કર્યો ને તાળ જ મારું ઘર હેડશે ને કોઈ ઘર નહીં હેડે. બેહવા દો આવશે હજુ હોજ પડી નહીં ને હોજ પડશે ને એટલે આ તો બધું વેચાઈ જાય. 200 રૂપિયાનો લાવ્યો તો આટલો માલ અને 1000 રૂપિયાનો ધંધો કર્યો. વાહ ભાઈ વાહ. હવે આવીને આવી આગળ પ્રગતિ કરતો જ રહું.